ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6, જેનું નામ છે 1945 પછીનું વિશ્વ. એમાં સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવનારું. પ્રાચીન કાળમાં એટલે જૂના સમયમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય એટલે કે ગણી ન શકાય એટલા યુદ્ધો લડાયા. અને જે યુદ્ધો લડાયા એની વિગતો છે, એનો જે ઉલ્લેખ છે, જે માહિતી છે, એ માહિતીથી આખો ઇતિહાસ છે એ ઇતિહાસના પાના ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા એવા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો, જે તમે સૌ જાણો છો. આધુનિક યુગના બે મહાયુદ્ધો કયા છે મિત્રો? એક તો છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું છે દ્વિતીય વિશ્વયુદ્ધ. એનો સમાવેશ આપણે કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી ઉદ્દેશોથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક એવી મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યો અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં એટલી કેટલીક મર્યાદાઓ હતી અને અમુક નિષ્ફળતાઓ મળી એને, એટલે કે એ યુદ્ધ દરમિયાન એ સફળ થયું નહીં પ્રથમ વિશ્વયુદ્ધ. આના કારણે હવે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. હવે બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ગેરી જેવી મનોદશા છે, એમાં ભયંકરતા છે, ડર છે, એ માનવ જાતિને લાગ્યો. હવે માનવ જાતિને લાગ્યો એના કારણે શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એટલે કે ફરીવાર એકવાર એની જરૂર સમજાય છે. હવે એના પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. ક્યારે? તો 24 ઓક્ટોબર 1945ના રોજ. હવે જોઈએ આગળ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર. સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, એ ખતપત્રનો આરંભ, જે શરૂઆત છે, એ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે, તે આપણે જોઈએ. પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એ માટે શાંતિને અવરોધક રૂપ, અડચણરૂપ હોય તેવી બાબતોને અટકાવવી અથવા તો એને દૂર કરવી, તેમજ કોઈ પણ આક્રમણ થાય કે કોઈ પણ શાંતિ પ્રત્યે ભંગ લાવે અથવા તો શાંતિમાં ભંગ લાવવાનો પ્રયાસ કરે એવા કૃત્યો છે, એને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે, એ ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો, એ એનો પહેલો હેતુ છે. કોનો? તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્ર, એમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓનો. આપણે કહીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓનો પહેલો હેતુ આ ગણી શકાય. બીજો હેતુ છે કે આત્મનિર્ણય તથા એ સમાન હક છે, એના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે પ્રેમ છે, ભાવ છે રાષ્ટ્ર વચ્ચે, એ સંબંધો વિકસાવવા તથા એના પ્રત્યે વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય એવા પગલાં ભરવા જોઈએ. ત્રીજો હેતુ છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી, એટલે મનુષ્ય પ્રત્યે જે કોઈ પણ સમસ્યાઓ હોય એ સમસ્યાઓનું નિરાકરણ અથવા તો ઉકેલ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા કોઈ પણ જાતિ, ભાષા, લિંગ હોય કે ધર્મના ભેદભાવ કર્યા વિના તમામ વ્યક્તિઓ માટેની જે મૂળભૂત સ્વતંત્રતાઓ છે કે માનવ અધિકારો છે, એ આદરભાવ ઉત્પન્ન કરવો જોઈએ, એના પ્રત્યે ભાવ ઉત્પન્ન કરવો. હવે છેલ્લો ચોથો હેતુ છે કે આ સમાન ધ્યેયો છે, હેતુઓ છે, એ સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા એવા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું જોઈએ. આમ ખતપત્રમાંથી એવું ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ, એટલે કે આપણે કહીએ કે તિલક અંજલિ
અને ચિર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનો મુખ્ય ધ્યેય અથવા તો હેતુ છે તેમ કહી શકાય. હવે વાત કરીએ ઠંડુ યુદ્ધ. તો 1945 થી 1962 સુધી ઠંડુ યુદ્ધ ચાલ્યું. એમાં ઘણા બધા કારણો આવ્યા ઠંડા યુદ્ધમાં અને તેના પરિણામો એની સમજ મેળવીએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે મોટી સત્તાઓ છે એ સત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા દેશ અને રશિયાએ લઈ લીધી. હવે યુદ્ધમાં 4 દેશો એક સાથે રહ્યા, જેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ છે એ શાસન પદ્ધતિની જે વિચારસરણી છે, જે એના વિચારો છે એ ભિન્ન એટલે કે અલગ હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ દેશ એ રશિયાથી અલગ પડ્યા, એટલે જુદા થઈ ગયા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ છે એ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે એવા સક્રિય પ્રયાસો કર્યા. હવે આ સમયગાળા દરમિયાન વિશ્વ છે એ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું છે. હવે સત્તાનું પેલું એમાં આપણે કહીએ કે સત્તાના 2 ધ્રુવો, એમાં અમેરિકા અને રશિયા, એમાં કેન્દ્રીકરણ થયું એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ એટલે કોણ? અમેરિકા અને રશિયા એ વચ્ચેના જે સંબંધો છે એ સુમેળ ભર્યા ન રહ્યા, એટલે કે પ્રેમ લાગણીવાળા ન રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું, એટલે કે બંને જૂથો વચ્ચે સંતોષ થયું નહીં, અસંતોષનું વાતાવરણ છવાઈ ગયું. સત્તા માટે ખેંચતાણ થઈ અને અત્યંત તંગ એટલે કે અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું. એના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય એવા શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો પણ થયા. નાઝીવાદી તરીકે વાત કરીએ તો જર્મની દેશ અને ફાસીવાદી તરીકે વાત કરીએ તો ઇટાલી દેશ સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા એટલે જીતેલા અમેરિકા અને રશિયા આ બંને વિરોધી હતા. એ વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. હવે બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે યુદ્ધ, ઠંડુ યુદ્ધ શરૂ થયું. કોના વચ્ચે? અમેરિકા અને રશિયા વચ્ચે. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, એટલે બ્રિટન અને ફ્રાન્સ એમાંથી જીત્યા, પરંતુ એ યુદ્ધમાં થયેલી જે ભયંકર તારાજીના લીધે બંને જે મહાસત્તાઓ છે એ તરીકેનો દરજ્જો છે એ ગુમાવી બેઠા. કોણ? અમેરિકા અને રશિયા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આ 3 દેશો આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા. યુદ્ધમાં હારેલા કોણ હતા? જર્મની, ઇટાલી અને જાપાન. એ આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને એટલે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા છે, આલ્બેનિયા છે, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લાવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. કોણ? રશિયાએ. હવે આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ સમયગાળા દરમિયાન રશિયા છે એ અણુ અખતરો કર્યો. ક્યારે? તો 1949માં. હવે રશિયાએ અણુ અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. હવે પશ્ચિમ યુરોપના જે દેશો છે એ દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા, છૂટા કર્યા હતા. ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. હવે જોઈએ આગળ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, એટલે જૂથમાં ડિવાઈડ થયેલું, જે આપણે કહીએ કે વહેંચાઈ ગયું છે એવું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો
એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન એટલે બળવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું એટલે વિશ્વાસ ન હોય એવું વાતાવરણ સર્જાય છે. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ એટલે કોણ? રશિયા અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંસ્થા છે. નોર્થ એટલાન્ટિક થ્રેટી ઓર્ગેનાઇઝેશન રચાય છે. હવે આપણે કહીએ છીએ કે લશ્કરો જૂથો રચાયા કોના કહેવા પ્રમાણે? તો સોવિયત સંઘ અને મતલબ કે સોવિયત સંઘ એટલે રશિયાને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા જે નાટો નામે એક સંગઠન છે, સંસ્થા છે, એની રચના કરવામાં આવી. ક્યારે? તો એપ્રિલ 1949માં. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની પણ રચના કરવામાં આવી. આ જૂથ છે એ સિયાટો તરીકે ઓળખવા લાગ્યો અને તેની રચના ઈસવીસન 1945માં કરવામાં આવી. હવે સિયાટો એનો મતલબ થાય છે સાઉથ ઈસ્ટ એશિયા 30 ઓર્ગેનાઇઝેશન. આ સૈનિક સંગઠનની સામે રશિયા છે એ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠન એટલે કે સંસ્થાના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા સભ્યો હતા. હવે મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ 30 ઓર્ગેનાઇઝેશન એટલે કે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ તે જોઈએ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. હવે બંને મહાસત્તાઓ એ તો તમને ખ્યાલ જ છે, રશિયા અને અમેરિકા. અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની એના વચ્ચે હરીફાઈઓ થઈ. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી એ બે શહેરો ઉપર અણુ બોમ્બ ફેંકી પોતાની જે સર્વોપરિતા છે એ 1945માં સિદ્ધ કરી લીધી. કોણ? અમેરિકા દેશ. કયા બે શહેરો ઉપર અણુ બોમ્બ ફેંક્યા? હિરોશીમા અને નાગાસાકી ઉપર. અને એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયને એટલે રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. હવે એ અણુ અખતરો ક્યારે કર્યો તો? ઈસવીસન 1949માં. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961 અને 62 દરમિયાન જાહેર કરી દીધી. હવે અમેરિકાના આક્રમણના ભયથી, ડરથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને એટલે રશિયાએ પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. કોણ? રશિયા મોકલે છે. કોના માટે? તો ક્યુબાનું રક્ષણ કરવા માટે. અમેરિકા આક્રમણ કરે છે ને ક્યુબા ઉપર, એટલે સોવિયત યુનિયન એટલે કે પેલો રશિયા દેશ છે એ પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવી મિસાઇલો મોકલે છે. ક્યાં? તો વહાણમાં, સમુદ્રમાં, દરિયામાં મોકલે છે. હવે બંને જે મહાસત્તાઓ છે એ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપે છે. એ બંને મહાસત્તા અમેરિકા અને રશિયા એ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપે છે. જે પરમાણુ શસ્ત્રો છે, મિસાઇલો છે. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થાય છે, જેથી સોવિયત યુનિયન એટલે રશિયાએ પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. એટલે કે જ્યારે રશિયા છે એ
સમુદ્રમાં પોતાના વાહન એમ કે છે કે પાછા લાવો. હવે પાછા લાવે છે એ રશિયા એટલે સોવિયત યુનિયન, એ વચ્ચે પાછા વાળે છે એટલે યુદ્ધની ઘટના છે એ ટળી જાય છે, એટલે યુદ્ધ હવે થતું નથી. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ છે એ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે સંદેશો મોકલે છે અમેરિકા અને રશિયા. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો રસ્તો છે એ મોકળો એટલે પહોળો બની જાય છે. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કરે છે. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતમાં એટલે છેલ્લે અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા, સોવિયત યુનિયન એટલે રશિયા અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થાય છે કે હવે આ શસ્ત્રોનો ઉપયોગ ન કરવો, એના ઉપર પ્રતિબંધ નાખી દે છે. કયા કયા 3 દેશો? અમેરિકા, રશિયા અને બ્રિટન. આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. હવે કેવું કરે છે? જો ફ્રાન્સ શું કરે છે, અખતરાબંધ સંધિ તો ઓળખવા લાગી, પરંતુ આ સંધિ ઉપર ફ્રાન્સ છે એ હસ્તાક્ષર એટલે સાઇન કરી નહીં અને પરમાણુ અખતરો એ કરવાનું ચાલુ રાખે છે ફ્રાન્સ. જ્યારે પેલો બ્રિટન, રશિયા અને અમેરિકા એ પ્રતિબંધ મૂકી દીધા છે. તેમજ ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નહીં. હવે આ ફ્રાન્સ સાથે ચીન પણ સહી કરતા નથી અથવા તો હસ્તાક્ષર કરતા નથી. હવે 1964 અણુ અખતરો કર્યો. કોણ? તો ચીને. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા ઉપર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 એવા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા, એટલે કે એને કહેવાય છે વીટો સત્તા ધરાવતા. એટલે આપણે કહીએ કે ચીન દેશ છે એ સિવાયના 4 એવા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી જે વીટો સત્તા ધરાવતા સભ્ય છે એ રાષ્ટ્રો હતા. પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે મિસાઇલો છે, એ મિસાઇલોના ઉત્પાદનની અદ્યતન એવી ટેકનોલોજી આ 5 રાષ્ટ્ર પાસે હતી. હવે મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી ગઈ. તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓ છે એ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી, એટલે કે આપણે કહીએ કે પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કરી દીધા. એટલે કે હવે એ તીવ્રતા, ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી જાય અને સંબંધ સુધરી જાય તેના માટે પ્રક્રિયાને જોર આપી બંને મહાસત્તાઓ છે એ પરમાણુ શસ્ત્રો છે એના ઉપર મર્યાદા મૂકી અને ઘટાડો કરવાની સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભારત દેશ જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. હવે જોઈએ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિના કારણ કે ભારત પ્રત્યે
પેલા બ્રિટિશરો છે એ ભેદભાવ રાખતા. હવે એ ભારતમાં બ્રિટિશરોની જે ભેદભાવભરી નીતિ હતી એના કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા અને ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવી ગયા. આઝાદીની લાંબી લડત ચાલી. એ આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક એવા રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા ઈસવીસન 1948માં, ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા અને તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બ્રિટન સાથે કેટલાક એવા રાષ્ટ્રો સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા 1948માં સ્વતંત્ર થયા. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા. હવે તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો છે એ મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. હવે જોઈએ આગળ આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય કેવી રીતે થયો. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું એટલે મોટું યુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. હવે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી જે સ્વતંત્ર ચળવળો હતી એ વેગીલી બની ગઈ. એનો વેગ આગળ વધતો ગયો અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. હવે પરિણામે એ આવ્યું કે 1951 થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો છે એ દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી એટલે સ્વતંત્ર થઈ ગયા. સામ્રાજ્યવાદી સત્તાઓ છે એ સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ હવે કેટલાક દેશો છે આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. મહાસત્તાઓ કઈ? અમેરિકા અને રશિયા. બિન જોડાણવાદી ચળવળો એના વિશે સમજ મેળવીએ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વેચાઈ ગયું છે. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો પણ જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન પણ જોડાયા. હવે ન જોડાયા એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો એ બિન જોડાયેલા અને એટલે કે ન જોડાયેલા અને તેમણે અપનાવેલી જે વિદેશ નીતિ છે એ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવા લાગી. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ પણ એક વિચારસરણીમાં જોડાયા વગર તટસ્થ રાષ્ટ્રો છે એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. હવે આ સમયગાળા દરમિયાન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. હવે વિચાર વિમર્શના અંતમાં છેલ્લે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ જે 1955માં યોજાઈ. હવે આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એમાં જે પરિષદ યોજાઈ એમાં હવે એ પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું હતું. હવે આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ હતી. 1961માં બેલગ્રેડ ખાતે જે યોજાઈ હતી પરિષદ એમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન એટલે કે આપણે કહીએ છીએ
કે NAM એટલે કે નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. હવે એમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી હતી. હવે બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પણ પાડ્યું હતું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એવી માન્યતા રહી હતી કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે, એટલે નુકસાનકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલમ્પુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક એવી ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત જો કે વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે અને આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ પણ વધતો ગયો છે. હવે રશિયા અને અમેરિકા એ બે મહાસત્તાઓ હતી. એમાંથી હવે અત્યારના સમયમાં અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યો છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને એટલે કે યુદ્ધ જેવી સમસ્યાઓ ન ઘટે, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાઈ રહે તથા મહાસત્તા એટલે મોટી સત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક એવો પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. હવે જોઈએ જર્મનીના ભાગલા અને એનું એકીકરણ. જર્મનીના ભાગલા પડ્યા, એકીકરણ થયું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. હવે જર્મનીને પુનઃ એટલે બીજી વાર બેઠું કરી શકે તેવો નેતા પણ ન હતો. હવે યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યો છે એ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વેચી નાખ્યું છે. હવે તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી છે. જેમ પેલું કહીએ કે સોવિયત યુનિયન એટલે રશિયાની લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો એટલે રશિયાને સોંપવામાં આવ્યો. હવે જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ, હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને એટલે રશિયાને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો જે વહીવટ છે એ અમેરિકાને સોંપવામાં આવ્યો. ફ્રાન્સની નજીક આવેલા જે પ્રદેશો છે એ પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને સોંપવામાં આવ્યો. બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો જે વહીવટ છે એ બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન છે એ બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી, એટલે ડિવાઈડ કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો હતો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો, એટલે કે રશિયાને ભય લાગ્યો કે સત્તા જૂથો છે એના ઉપર વિશ્વાસ રહ્યો નહીં, અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું એટલે પૂર્વ જર્મની ઉપરથી પોતાની જે સત્તા ચાલી જશે એમ પેલા રશિયાને લાગ્યું, એવો ભય હતો રશિયાને. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કયામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી. કોણ? રશિયા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ થયું. હવે પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા.
હવે આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયન છે એ બર્લિનની નાકાબંધી જાહેર કરી દીધી એપ્રિલ 1948માં. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન એટલે રશિયા વચ્ચે ભારે એવો તણાવ ઊભો થયો. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી એવી દિવાલ બનાવવામાં આવી. હવે પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા એટલે ખુલ્લા ભર્યા એવા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. કોણ? તો બર્લિનમાં રહેતા જે જર્મનો છે એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, પોતાના સ્નેહીઓ, સગા સંબંધીઓ, મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય એટલે ઘણા બધા એવા બનાવો બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળ માર્ગે તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણીય પ્રયાસો કરતા હતા. હવે પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી એટલે ભાગી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતા ભર્યા એવા પગલાં લેતી. હવે આમાં ઘણા બધા લોકો છે એ જાન પણ ગુમાવ્યા છે. ત્યાર પછીના 4.5 દાયકાના સમયગાળા દરમિયાન પશ્ચિમ જર્મની છે એ ખૂબ જ વિકાસ કર્યો હતો. હવે તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી. કોણ? જર્મનીએ. કઈ જર્મની? પશ્ચિમ જર્મની, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓળખાય છે. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી એવા પરિવર્તનો એટલે કે ફેરફારો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા એટલે ઓછા થતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનો જે અંતર છે એ ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવકરણ દ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું એટલે રશિયાનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ પણ મુદ્દાઓ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું એટલે ભેગા થયા. 3 ઓક્ટોબર 1990માં બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી, ખુશીથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ છે એ વ્યક્ત કર્યો હતો. હવે સંયુક્ત બનેલા જર્મની છે એ 1990 પછીના દશકામાં ખૂબ એવો ઝડપી પ્રગતિ સાધી લીધી છે. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. કોણ? જર્મની. તો એવી રીતે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની છે એનામાં ઘણા બધા કડવાશ ઊભા થયા હતા, ક્રોધો ઊભા થયા હતા, વાટોઘાટો થઈ હતી, પરંતુ અંતે છે એ જોર જુલ્મો દુઃખના પ્રતિભાવ રૂપે, પ્રતીક રૂપે હવે તે જર્મની છે એનું એકીકરણ સધાઈ ગયું છે અને હર્ષ અને ઉલ્લાસથી લોકો છે એ ખુશી મનાવી રહ્યા છે. હવે એમાં આપણે કહીએ કે હવે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એ બંને વચ્ચેનું એકીકરણ થયું છે. હવે અહીંયા સુધી આપણે સમજ મેળવી. હવે આગળની સમજ આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.